અને સુરતના પલસાણામાં માખીગા જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી. આગ હજુ પણ યથાવત છે. બાલાજી કંપનીમાં આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 10 જેટલી ટીમો કામે લાગી. કેમિકલ ભરેલા ડ્રમ, મશીનરી, માલસામાન બળીને રાખ થઈ ચૂક્યો છે. કંપનીને કરોડોનું નુકસાન પહોંચ્યું. આગની ઝપેટમાં આવેલું ટેન્કર અને બાઇક પણ બળીને ખાક થયા છે. તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા. ગ્લોબલ પાર્કમાં એક બાલાજી કેમિકલ કંપનીમાં આગનો બનાવ બનેલ છે. 10:30ની આસપાસ કોલ મળેલ હતો બારડોલી ફાયર બ્રિગેડને તથા ઈઆરસી ફાયર બ્રિગેડને. તાત્કાલિક ધોરણે બારડોલીની ટીમ, ઈઆરસીની ટીમ તથા આજુબાજુ નોટિફાઈડ એરિયાની ટીમ મળીને બધી હાલ સ્થળ પર ગાડીઓ આવી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાલ ચાલુ છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના માખીગા ગામે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે, આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બાલાજી જે ફેક્ટરી છે, બાલાજી કેમિકલ કંપની જે છે, તેમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. ત્યારે ફાયર વિભાગની જે બારડોલી, કડોદરા, કામરેજ, સચિન સહિતની જે 10થી વધુ ફાયરની ટીમો છે એ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસમાં લાગી હતી. હાલ જે આગ છે તે 70 થી 80% સુધી કાબુમાં મેળવાય છે. પરંતુ હાલ આ જે કંપની છે એ કંપનીમાં કેમિકલ આગ વિકરાળ બની રહી છે, જેના કારણે જે ફાયરના જવાનો છે, ફાયરના જવાનોને આગ ઓલવવા માટે પણ મહેનત કરવી પડી રહી છે. ફાયરના વિભાગના જવાનો દ્વારા હાલ જે કંપનીની દિવાલ છે, દિવાલ તોડી અને ત્યાંથી પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાનો હાલ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. કેમિકલ ફેક્ટરી હોવાને કારણે ફાયરના જવાનો દ્વારા સતત ફોર્મનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાનો હાલ પ્રયાસ હાથ ધરી રહ્યો છે. આ જે આગ લાગી હતી, આગની ઝપેટમાં જે બહાર ટેન્કર પડ્યું હતું, એ ટેન્કર પણ બળીને ખાક થઈ ગયું હતું. સાથે જ એક બાઇક જે હતી, એ બાઇક પણ આગની ચપેટમાં આવી ગયું હતું અને બળીને ખાક થઈ ગઈ છે. હાલ તો ઘટનાની જાણ પલસાણા પોલીસને થતાં પલસાણા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરંતુ હાલ ફાયરના જવાનો દ્વારા આગ પર સંપૂર્ણ કાબુ મેળવવા માટે સતત પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. કેમેરામેન નાઝીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, પલસાણા, સુરત.